આસામ અને ભૂટાન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે। નોર્થ ઇસ્ટ ફ્રન્ટિયર રેલવે NFR જાહેરાત કરી છે કે તેઓ ભૂટાનના ગેલેકુ શહેરને આસામના કોકરાઝાર સાથે જોડતી નવી રેલવે લાઇન પર સક્રિયપણે કામ કરી રહ્યા છે। આ પ્રોજેક્ટ ક્રોસ બોર્ડર કનેક્ટિવિટીમાં ક્રાંતિ લાવવા માટે તૈયાર છે। તાજેતરમાં ગુવાહાટીમાં યોજાયેલી એડવાન્ટેજ આસામ 2.0 ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમિટ દરમિયાન રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટની જાહેરાત કરી। આ પ્રોજેક્ટ ભારતીય રેલવેની પાડોશી દેશો સાથે કનેક્ટિવિટી વધારવાની વ્યૂહરચનાનો એક ભાગ છે। NFRના ચીફ પબ્લિક રિલેશન ઓફિસર કપિંજલ કિશોર શર્માએ જણાવ્યું હતું કે આસામને ભૂટાન સાથે જોડતી કોકરાઝારથી ગેલેકુ સુધીની નવી રેલવે લાઇન ક્રોસ બોર્ડર કનેક્ટિવિટી સુવિધામાં સુધારવા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા માટે પ્રસ્તાવિત કરવામાં આવી। ભારત અને ભૂટાન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો એક સીમાચિહ્નરૂપ પગલું ભરવામાં આવ્યું છે। આસામના કોકરાઝારથી ભૂટાનના ગેલેકુ સુધીની 69.4 કિલોમીટર લાંબી રેલવે લાઇનનો પ્રોજેક્ટ ઝડપથી આગળ વધી રહ્યો છે અને આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ 3,500 કરોડ રૂપિયાનો છે અને તે બંને દેશો વચ્ચે વેપાર, પ્રવાસન અને સાંસ્કૃતિક આદાન પ્રદાનને પ્રોત્સાહન આપશે। આ સાથે જ ફાઇનલ લોકેશન સર્વે સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો છે અને વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ વધુ મંજૂરીઓ માટે સબમિટ કરવામાં આવ્યો છે। આ રેલવે લાઇન માત્ર બે દેશોને જોડતી નથી, પરંતુ તે આ ક્ષેત્રના આર્થિક અને સામાજિક વિકાસને પણ વેગ આપશે। આ પ્રોજેક્ટ બંને દેશો વચ્ચેના સંબંધોમાં એક નવો અધ્યાય શરૂ કરશે। તો બીજી તરફ સ્થાનિક વેપારીઓને પણ આ પ્રોજેક્ટને આવકાર્યો છે। જો કે રેલવે મંત્રાલયે આ પ્રોજેક્ટને ઝડપથી પૂર્ણ કરવા માટે પ્રતિબદ્ધતા દર્શાવી છે। તમામ મંજૂરીઓ મળ્યા બાદ બાંધકામનું કામ શરૂ કરવામાં આવશે અને આ રેલવે લાઇન આસામ અને ભૂટાનના લોકો માટે એક નવું જીવન ધોરણ લાવશે। વાસ્તવમાં આસામ અને ભૂટાન રેલવે લાઇન બોડોલેન્ડથી અર્થવ્યવસ્થા અને કનેક્ટિવિટી રૂપાંતરિત કરવા માટે સુયોજિત છે અને વિકાસનો માર્ગ મોકળો કરશે। આ પ્રોજેક્ટ માત્ર બે દેશોને નથી જોડતો, પરંતુ તે દેશના સમૃદ્ધિ અને વિકાસનું નવું યુગ પણ શરૂ કરશે।